તો તેમનો બગદાલમ ઋષિ સાથે પણ ખૂબ જ મોટો ઇતિહાસ છે। આ બગદાણા ઋષિ છોટે રામા અવતાર અહીંયા કાઢ્યા એટલે આનો મહિમા છે એમાં છે આ બગદાણા ગામ। આ 5 તત્વોનું આ એક બગદાણા ઋષિ, બગડેશ્વર મહાદેવ, નિવાસ બાપા, બગડ નદી, બગદાણા ગામ, આ 5 તત્વોનું આ ગામ છે। 3 નદીનું સંગમ પણ થાય છે, ત્રિવેણી સંગમ। ભાવિકો તેમના દર્શને આવે છે, ત્યાં સ્નાન કરી અને તેમના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। આની માલપા કોઈ પણ માણસ હારી જાય અને અહીંયા આવીને એકદાન આ શરણામત લઈને એકદાન બાપાના દર્શન કરી લે એનો પાર થઈ જાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને સાથે રક્ષાબંધન। તો બધા જ મિત્રોને રક્ષાબંધનની શુભકામના। અને આજે આપણે દર્શન કરીશું મહુવા તાલુકાના બગદાણા ગામે આવેલ બગડેશ્વર મહાદેવના। તો મિત્રો, બગદાલમ ઋષિ સાથે પણ આ મંદિરનો ઘણો ઇતિહાસ જોડાયેલો છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને એક ઐતિહાસિક બગડેશ્વર મહાદેવના દર્શન કરવા મળે, તેમજ બગડેશ્વર ઋષિનો પણ ઇતિહાસ જાણવા મળે। મિત્રો, બગડેશ્વર મહાદેવના મંદિરની સામે એક 3 નદીનું સંગમ પણ થાય છે, ત્રિવેણી સંગમ, કે જ્યાં જે ભાવિકો તેમના દર્શને આવે છે ત્યાં સ્નાન કરી અને ત્યારબાદ મહાદેવના દર્શન કરે અને ધન્યતા અનુભવે છે। અહીં સ્નાન કરવાથી કહેવાય છે કે ભવના જે પાપ છે તે દૂર થાય છે। આ બગદાણા ઋષિ કેમ થઈ ગયા કે બાપા વખતમાં એ બાપાએ બગદાણા ઋષિના એ જોયા છે ને બાપાએ બગદાણા ઋષિ થઈ ગયા એક કુળાને આધારે છે। કારણ કે આમ દિવસ જાય તો બાપ એ બગદાણા ઋષિ આમ ફેરવી નાખતા એક કુળાના આધારે, આમ દિવસ આમ ચાલે તો આમ ફેરવે, અને મોઢા પર તડકો નાખે, આખા શરીર પર ભલે તડકો હોય। આ બગદાણા ઋષિએ છોટે રામા અવતાર અહીંયા કાઢ્યા એટલે આનો મહિમા છે એમાં છે આ બગદાણા ગામ ને બગડેશ્વર મહાદેવ, નિવાસ બાપા અને બગડ નદી, બગદાણા ગામ એની પરથી પીડ્યું। આ બગદાણા ઋષિનો હાસો પ્રતાપ, એની વાર્તા બહુ ખોટો ઇતિહાસ છે। મારે તારા સમયને અમારા ઘરે મહેમાન છે અને થાળે તરફ આવ્યો હતો એટલે તમને થોડું કહું। બોલો બજરંગદાસ બાપા કી હર હર મહાદેવ। મિત્રો, અત્યારે અહીં બપોરની આરતીનો સમય થઈ ચૂક્યો છે અને આરતી પણ થઈ રહી છે। તો આપણે બગડેશ્વર મહાદેવના દર્શન તો કરીએ, પણ સાથે સાથે આજે સોમવારનો જે બપોરની આરતી છે તેમની આરતીનો પણ આપણને લાભ મળશે। તો આપણે દર્શન કરીએ બગડેશ્વર મહાદેવના।
આ 5 તત્વોનું ગામ છે. બગડ નદી છે, બગડેશ્વર મહાદેવ, બગડાણા ઋષિ, બાપુ, બગડાણા ગામ, આ 5 તત્વોનું ગામ છે. આની માલપા કોઈ પણ માણસ આવી જાય અને અહીંયા આવીને એકદાન આ શરણામત લઈને એકદાન બાપાના દર્શન કરી લે, બેડો પાર થઈ જાય. કોઈ કમી રહેતી નથી માટે. પણ તમારો ભાવ છે, શ્રદ્ધા છે, તમે આવીને દર્શન કરી જાઓ તો બાપા અપરંપાર તમને સુખી કરી દે. અને બાપાએ તો કંઈક ના લેણાય સુખી દીધા, બાપાએ તો કહીને સુખી કરી દીધા. કોઈ માણસનું કોઈ દુઃખ હોય, કોઈ મનમાં કાંઈ લઈને આવે તો આ બગડેશ્વર મહાદેવ છે, બાપાએ આ પુલ બાંધ્યો. અને આજે મને સાંભળતું નથી, આનો હજી એક પાણો નથી થયો. સરકારી અત્યારે તમારા પુલ હોય તો ઘડીકમાં આવી જાય. આ કોટડા બાપાએ એટલું બધું આખી 2 દિવાલો ખોદી નાખી, આ માથે જવાતું નહોતું તો બાપુએ અહીંયા રસ્તો કરી દીધો. હજી આમના બાપાનો રસ્તો છે કોટડા સાવણમાં, તો આ પુલ બાપાનો, તો હજી આનો એક પાણો નથી થયો. મારાના પુલ તો પૂરા મંડળમાં ધમુથાવી જાય. આ બાપાને તપોભૂમિ, આ ભજનદાસ બાપાએ હું નાનેથી રહ્યો 15 વર્ષ રાજની કસરી સેવા કરી. બાપાએ મને હાથમાં થયું, કોઈ જાતની કમી નથી, મારે કાંઈ જરૂર નથી. ભગવાન માટે કાંઈ માગતો નથી. ખૂબ માની દયા છે, બાપાની દયા છે. મેરડીમાનું મંદિર છે, નાનો પૂંજારી છું અને રાવદેવસિંહ ના બગડાણા ગામમાં બાપાને મારા બાપુએ માગીને ખવડાવેલું છે. જેથી બાપાએ અત્યારે કોઈ હાસું ન માને. આ બાપાનો પરસો છે અને બાપાએ કીધું કે તારા બાળ બચ્ચા કોઈ દુઃખી નહીં થાય. અમે બધા 8 ભાઈઓ, બધાને સારું. આ બાપાનું મુખ્ય સ્થળ છે. બાપા પહેલાં જૂની મઢી હતી, ત્યાં રહેતા. ત્યાંથી પછી કે જોગીરાજ આપણે નવું સ્થાન કરવું છે. ત્યાં થોરની વાડ કરી, નળિયાનું ઝૂંપડી કરી. પહેલાં તો એણે ઓલા કોથળાની ઝૂંપડી કરી છે, આપણે ઝાડ કે કડપ કે બાદ એની. પછી બાપાએ નળિયાનું કર્યું. પછી હવે અત્યારે તો બાપાનો કોઈ સમાન નથી. બોલો ભજનદાસ બાપા કી. મિત્રો આજે આપણે પવિત્ર શ્રાવણ માસના 3જા સોમવારે બગડેશ્વર મહાદેવના દર્શન કર્યા, તેમજ તેમના ઇતિહાસ વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવી. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખજો, અને કોમેન્ટમાં જય બગડેશ્વર મહાદેવ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ આજે સોમવારના દિવસે બગડેશ્વર મહાદેવના દર્શન કરી શકે.